નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ સરસ મજાનો પ્રશ્ન છે. સીસી ગ્રુપ બી મેઇન્સમાં 2025માં પૂછાયેલો છે અને આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યનો છે. હવે શું કીધું આમાં, એક સુપરફાસ્ટ ટ્રેન પ્રથમ 800 કિલોમીટરનું અંતર 6 કલાકમાં કાપે અને બીજા 900 કિલોમીટરનું અંતર 4 કલાકમાં કાપે છે, તો સમગ્ર અંતર દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કેટલી હશે? હવે જ્યારે અંતર અલગ અલગ આપેલું છે, પહેલાં 800 અને પછી 900, તો સરેરાશ ઝડપ, બરાબર, સરેરાશ ઝડપ જ્યારે શોધવાની કીધી હોય ત્યારે એનું સૂત્ર છે કુલ અંતર અને એના છેદમાં કુલ સમય આવશે, બરાબર. હવે પહેલાં 800 ટોટલ અંતર કરી લેશું, 800 પ્લસ 900, અને નીચે આવશે ટોટલ સમય એટલે કે 6 અને 4. હવે 8 દુ 16 ને 1 1700 થઈ ગયા, બરાબર, અને નીચે 6 ને 4 10 થઈ ગયા, 0 0 કેન્સલ થઈ જશે અને 170 જે વધ્યા એ આપણો જવાબ આવી જશે. ઓપ્શન એ ઇઝ કરેક્ટ. હવે મિત્રો, આજના ડેલી કરંટ અફેરનો લોંગ વિડીયો વિગતવાર યુટ્યુબ લોંગ વિડીયોમાં મૂકી દીધો છે. જો તમે આ વિડીયો યુટ્યુબ શોર્ટ્સમાં જોતા હોય તો નીચે પ્લે બટન ઉપર ક્લિક કરી અને જોઈ શકાશે. જો તમે આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલમાં જોતા હોય તો ઉપર સ્ટોરીમાં લિંક મૂકી દીધી છે, તો ઓપન કરી અને આજનું ડેલી કરંટ અફેર અચૂકથી જોઈ લેજો. ધન્યવાદ.